ગુજરાતમાં 5 વર્ષમાં રિલાયન્સ 7 લાખ કરોડનું રોકાણ કરશે. જામનગરમાં વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ બનાવશે. આગામી 5 વર્ષમાં રિલાયન્સ ગુજરાતમાં 7 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જામનગરમાં વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ બનાવશે. આ જાહેરાત કરી છે આરઆઈએલના સીએમડી મુકેશ અંબાણીએ. રાજકોટમાં 2 દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ થઈ ગયો છે. આ કોન્ફરન્સનું પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી પણ ભાગ લેવા માટે રાજકોટ પહોંચ્યા. અહીં મુકેશ અંબાણીએ ખૂબ જ પ્રેરણાદાયી વાતો કરી. મુકેશ અંબાણીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે આગામી 5 વર્ષમાં અમે ગુજરાતમાં 7 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરીશું. જામનગરમાં વર્લ્ડની સૌથી મોટી ક્લીન એનર્જી ઇકોસિસ્ટમ ઊભી કરી રહ્યા છીએ. ગુજરાતને દેશનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું પાયોનિયર બનાવીશું. જામનગરમાં એઆઈ ડેટા સેન્ટર બનાવી રહ્યા છીએ. તો 2036 ઓલિમ્પિકમાં આરઆઈએલ પણ સહભાગીદાર બનશે. તો જામનગરમાં વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ બનાવવાની પણ જાહેરાત કરી છે. Gujarat's largest investor, partnering for India's Olympic ambitions and social progress. The Reliance Foundation stands ready to serve the Prime Minister's vision of bringing 2036 Olympics to Ahmedabad. As a concrete step, Reliance will partner with the Gujarat government to manage the Veer Savarkar Multi-Sports Complex in Naranpura, a hub for hosting national and international events and training India's future champions. We are also establishing a world-class hospital in Jamnagar in Saurashtra and expanding our education facilities multifold. Development of Gujarat is our sankalp. Big in vision, bold in execution, rooted in Gujarat and dedicated to the service of Bharat Mata.